નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળ નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ આવતા 48 કલાકની અંદર મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે અરબી સમુદ્રના ભાગોમાં કચ્છ નજીક જે યુએસએ હતું તે થોડું આગળ વધી ઓમાન નજીક ગયું છે. તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્યપ્રદેશના કોટા અને ગુના વચ્ચે જોવા મળી રહી છે. તો ચોમાસુ ધરી પણ પોતાની નોર્મલ પોઝિશન પર ગઈ છે, કારણ કે ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે આવી હતી કચ્છના ભાગો સુધી. અત્યારે ફરીથી રાજસ્થાનના ભાગો મતલબ કે નોર્મલ નજીક અત્યારે જોવા મળી રહી છે. તો મિત્રો, આજના વરસાદના વિસ્તારો કેવા રહેશે તે વિશે વાત કરીએ, ત્યારબાદ આગામી દિવસોની વરસાદની ગતિવિધિની માહિતી જાણીશું. તો મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો ગઈકાલે આપણે આગાહીમાં જણાવ્યું હતું તે મુજબ ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે, તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો છે. જે વિસ્તારમાં વરસાદની ઘટ છે તે વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો આવનારી 24 કલાકમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, નડિયાદ, ખેડા આજુબાજુનો ભાગ છે, તેમાં વરસાદની શક્યતાઓ રહેશે. છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે અને તેને લાગુ ઉત્તર ગુજરાતના એટલે કે સાબરકાંઠા, મહેસાણા, ડીસા, પાટણ, ઊંઝા તેમજ ખેડબ્રહ્મા, ઈડર, અરવલ્લી સહિતના ભાગો છે, તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર એટલે કે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અનેક વિસ્તારોમાં યથાવત રહેશે અને કોઈ સીમિત સેન્ટરમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી જાય. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ભરૂચ, તાપી, નર્મદા, સુરત સહિતના ભાગોમાં જોવા મળી શકે છે. બાકીના જે ભાગો છે તેમાં ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, માંડવી થી લઈને નલિયા, નખત્રાણા સુધીના ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડે. બાકીના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો એકંદરે ઓલ ઓવર ગુજરાતમાં ઝાપટાનો દોર છે તે યથાવત રહેશે. અને આગામી દિવસોના વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ સાવ બંધ થવાની શક્યતાઓ દેખાતી નથી. રેડા ઝાપટા સ્વરૂપે અમુક દિવસો હળવો મધ્યમ વરસાદ અમુક ક્ષેત્રોમાં જોવા મળશે. તે પ્રકારની વરસાદની ગતિવિધિ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. અને અત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશના કોટા, ગુના નજીક જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે થોડી ઉત્તરમાં જશે અને ત્યારબાદ તે ફરીથી નીચે આવીને ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આપે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે વિવિધ મોડેલોને આધારિત. તો આગામી સમયમાં એટલે કે 25 તારીખ પછી ફરીથી એક વરસાદનો રાઉન્ડ 25 થી 31 તારીખ વચ્ચેના સમયગાળા સુધી આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે બંધ થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી નથી. અમુક દિવસે વરસાદનું જોર ઓછું હોય તો અમુક દિવસે વરસાદનું જોર વધુ હોય તે પ્રકારની વધઘટ સાથે વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. અને જે 25 તારીખ પછી જે વરસાદની રાઉન્ડની શક્યતાઓ છે તેમાં અનેક સેન્ટરોમાં ફરી એકવાર જોરદાર વરસાદની શક્યતાઓ પણ આ રાઉન્ડમાં દેખાય તેવી શક્યતાઓ અત્યારે બનતી નજરે પડી રહી છે. એટલે જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તમારા સુધી અપડેટ આપવામાં આવશે. તો આજે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાત અને તેને લાગુ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ શક્યતાઓ રહેશે. બાકીના સૌરાષ્ટ્રના તેમજ દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિનું પ્રમાણ યથાવત રહેશે.